વાવ થરાદના ભાભર તાલુકાના અસાણા ગામની સસ્તા અનાજની દુકાનમાં કાપ મુકાતો વિડીયો વાયરલ થયો છે। વિડીયો વાયરલ થતા રેશન કાર્ડ ધારકોમાં ભારે રોષ જોવા મળ્યો। રેશન કાર્ડ ધારકનો આક્ષેપ છે કે દુકાન સંચાલક દ્વારા કાર્ડ મુજબ મળવાપાત્ર અનાજમાં કાપ મૂકવામાં આવે છે। મોબાઈલ પર 20 કિલો અનાજનો મેસેજ મળ્યો હોવા છતાં સંચાલકે માત્ર 15 કિલો અનાજ આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। પૂરતું અનાજ ન મળતા ગ્રાહકે સમગ્ર ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। હવે રેશન કાર્ડ ધારકોએ તંત્ર પાસે તપાસ કરી યોગ્ય કાર્યવાહીની માંગ કરી છે। વર્ષોથી અહીંયા લઈએ છીએ અમે કંટ્રોલે, અમને પૂરતું હાલતા જ નહીં રાશન। થઈ જાય 10 કિલો આપે, 20 કિલોનો મેસેજ આવે સરકાર તરફથી, પણ 10 જ કિલો આપે છે। એટલે હું ગઈકાલે અહીંયા આવ્યો હતો, એ મને કે 15 કિલો 10 કિલો જ મળશે, વધારાનું નહીં મળે, લઈ જવું હોય તો લઈ જા, નક્કી કાંઈ નહીં એમ કરીને ધમકી આપવા માંડ્યો। મેં કીધું મેં બનાવ્યો વિડીયો, એટલે મારે સરકારને એટલી વિનંતી કે આવા માણસો ઉપર પગલાં ભરે અને આવાને સજા આપે।